તો રાજકોટ શહેરમાં ધાર્મિક બાંધકામો તોડી પડાયા। મોડી રાત્રિના ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે। મનપાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। વિજિલન્સ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી હતી, જેમાં 13 જેટલા મંદિરો તોડી પાડવાની કાર્યવાહી કરાઈ છે। મવડી મેઇન રોડ પર પણ આનો વિરોધ થયો હતો। હનુમાનજીનું મંદિર તોડવા જતા સ્થાનિકોનો વિરોધ। પોલીસે ઘટના સ્થળે મામલો થાળે પાડ્યો હતો। મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે 13 જેટલા ગેરકાયદે રસ્તા ઉપર રહેલા મંદિરો જે છે તે તોડી પાડવાની કામગીરી રાત્રિના સમયે કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકો જે છે તે એકઠા થઈ ગયા હતા અને હનુમાનજીનું મંદિર તોડવા આવ્યા ત્યારે મનપાની ટીમનો વિરોધ કરવામાં આવ્યો હતો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં ધાર્મિક દબાણો દૂર કરવા માટેની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે મવડી વિસ્તારમાં સ્થાનિકો છે તે એકઠા થયા છે અને તેના દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। શેને લઈને તમારો વિરોધ છે? અમારો એક જ વિરોધ છે। રાજકોટ આરએમસી દ્વારા મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા જે આજે 5 વાગે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને રાત્રે 1 વાગ્યાનો સમય આપેલો છે। અમારી એક જ માંગ છે, નોટિસનો અમને જવાબ દેવાનો સમય પણ નથી આ લોકોએ આપેલો અને આ જ જગ્યાએથી 500 મીટર આગળ એક દરગાહ છે, બરોબર, એનું કાંઈ નોટિસ પણ નથી અને કાંઈ પણ નથી અને આ નડતરરૂપ મંદિર પણ નથી। આ તો એના અનુસંધાને નડતરરૂપ મંદિર નથી તો પણ આ લોકો નોટિસ આપી જાય છે। મારા ખ્યાલ મુજબ 30 વર્ષ અગાઉનું જૂનું છે મંદિર, બરોબર છે, અને આ જે મંદિર રહ્યું એમાં અમે અત્યારે બધા મોટી સંખ્યામાં ભેગા થયા છીએ બધાએ કે એક એ અમારા હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતીક કહેવાય કે જે બધા લોકો આવતા હોય છે અહીંયા મંદિરે દર્શન કરવા નહીં, અને તમે બધાની ભાવનાને ઠેસ પહોંચાડો, આ વાત વ્યાજબી વાત ના કહેવાય, આવું ના કરવું જોઈએ। હજારો માણસો આવી અને અહીંયા પગે લાગીને આસ્થાનું કેન્દ્ર છે, તો અમે એને રજૂઆત કરવા માંગીએ છીએ આરએમસી વાળાને, સરકારને, કે તમે હિન્દુ ધર્મમાં જોવો, થોડોક સનાતન ધર્મમાં જોઈ અને થોડુંક તમે આનું ધ્યાન રાખી અને આ ડિમોલેશન અટકાવો અને અમારા મંદિરને ડિમોલેશન થતા અટકાવો તમે। અને છતાંય તમને નડતું હોય તો તમે ચેક કરીને અમને કયો, એ રીતે અમે એડજસ્ટ કરવા, નાનું કરવા તૈયાર છીએ, પણ ખરેખર આખું પાડીને તો તમને ફાયદો નથી સાહેબ, અને કોઈને પણ ફાયદો થવાનો નથી। આજે 1 પાડ્યું, કાલ 2 પાડ્યું, આજે 1000 પબ્લિક છે, કાલ 10 લાખ પબ્લિક ભેગી થઈ શકે 5 મંદિરમાં। આજ તમારી સત્તા છે, કાલ મારી બીજાની સત્તા આવશે, એટલે સત્તાના મોહ બાયા મૂકી દો અને ધર્મના નામે ધતિંગ મૂકી દો। બધાય તમારે મત લઈ લીધા તમે હિન્દુના નામે અને અમે તમને મત દીધા છે હિન્દુ સનાતનના નામે। કોર્પોરેટરનું શું કહેવાનું છે? કોર્પોરેટર 2 જણાના કોર્પોરેટર સ્વિચ ઓફ જ છે। એક કોર્પોરેટરે ઉપાડ્યો તો ફોન, એક કોર્પોરેટરે ઉપાડ્યો તો એને એમ કીધું કે હું વાત કરી લઉં ઉપર, પણ અમારા હાથમાં કઈ છે ને, ઉપરથી બધો ઓર્ડર છે એમ કીધું હતું અમને। દ્રશ્ય બતાવીશ કે સ્થાનિકો છે તેના દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। રામધૂન છે તે બોલાવવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા છે તેના દ્વારા સોમવારની મોડી રાત્રિના એટલે કે 2 વાગ્યાની આસપાસ અલગ અલગ જેટલા 15 થી વધુ ધાર્મિક સ્થળો છે ત્યાં અત્યારે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે પ્રકારે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ જે મવડી વિસ્તાર છે ત્યાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તોડવામાં નથી આવ્યા, ગેરકાયદેસર રોડ ઉપર જાહેર સ્થળે હતા, એને દૂર કરવામાં આવ્યા। યુવકોએ કીધું પહેલા મસ્જિદ પાડો, બાદમાં તમારું મંદિર પાડજો। અત્યારે હાલમાં જે મોડી ચોકડી પાસેનો જે ઇસ્યુ હતો, એ ઇસ્યુ શું છે? અત્યારે ઇસ્યુ શું છે? તમે જે વાતચીત કરી ઇસ્યુમાં કંઈ નથી, એ અમારે નામદાર કોર્ટમાં જે પીઆર દાખલ છે એ મુજબનું એ લિસ્ટમાં સામેલ છે, જે રોડ જાહેર રોડ ઉપરનું, ટીપી રોડ ઉપરનું ગેરકાયદેસર કહેવાય, એટલે એના બાબતે તમામ લીગલી પ્રોસિજર પૂર્ણ કરીને હાલ અમે દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે। નહીં, ઓલરેડી 2004માં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને જે તે સમયે કોર્ટમાં લિસ્ટ સામેલ છે। હવે એ લિસ્ટ મુજબની આ કાર્યવાહી ચાલુમાં છે। ઓલરેડી એ જાહેર જ છે, ઓલરેડી કોર્ટમાં સબમિટેડ છે, એટલે એમાં બીજો આજના દિવસે અંદાજિત તે પીઆરઓ મારફત અમે જાણ કરી।